નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સોનાના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જે આ મિત્રો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને એમ કહી શકાય કે મિત્રો સોનું જે માર્કેટમાં સતત વધારા તરફ જઈ રહ્યું હતું એ સોનાની બજારમાં હાલ અત્યારે ખેલ બદલાતો જોવા મળી રહ્યો છે ને સોનું જે છે એ માર્કેટમાં સતત ને સતત ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો, જેની સાથે વાત કરીએ તો હવે રોકાણ માટે અથવા તો સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને મલ્ટી કોમોડિટી બજાર અનુસાર ચાંદીના વાયદા બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત ને સતત સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો 1 કિલો ચાંદીની કિંમતોમાં 18,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે તેના મહત્તમ સપાટીએ જે ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં પણ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે જો તમે રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ અને હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થવો જોઈએ તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સતત તેજીમાં જતા સોના ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,999 માં, જ્યારે 10 ગ્રામ 1,39,990 માં, જ્યારે 100 ગ્રામ 13,99,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો આજે 1 ગ્રામ 15,272 માં, જ્યારે 10 ગ્રામ 1,52,720 માં, જ્યારે 100 ગ્રામ 15,27,200 માં જોવા મળી રહ્યું છે। તો હાલ મિત્રો સોનું જોરદાર ક્રેશ થતું જોવા મળી રહ્યું છે, જેની સાથે આજરોજ ચાંદીની કિંમતોમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,48,200 માં જોવા મળી રહ્યો છે। તો હવે એમ કહી શકાય કે ચાંદી તેની મજબૂત સપાટીએથી તૂટતી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ જો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો જેના મહત્વના કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં જો હવે તેજીનો માહોલ જોવા મળે અને માર્કેટમાં જે સોનાની માંગ વધતી હતી એ સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું આગામી દિવસોમાં જોરદાર રીતે ઘટતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને ખાસ કરીને મિત્રો યુએસ ડોલરની ચર્ચા કરીએ તો જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે છે ત્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ MCX ચાંદીના ભાવ પર નજર કરીએ તો ગયા અઠવાડિયે છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો, જેમાં 3 જુલાઈના રોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 6.27% અથવા તો વાત કરીએ તો મિત્રો 16,500 જેટલો ઘટ્યો હતો। પરિણામે આ અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયા દરમિયાન પણ ચાંદી જે છે એ માર્કેટમાં 18,000 થી પણ વધુ ઘટતી જોવા મળી રહી છે। જ્યારે પાછળના દિવસોની ચર્ચા કરીએ તો મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો। એ સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે સૌથી મોટા ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે જો તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના અથવા તો ચાંદીની કિંમતોમાં જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે અને ખાસ કરીને જો તમે રોકાણ માટે સોનાની પસંદગી
ખરીદી કરી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો તાજેતરના ઘટાડા પછી ચાંદીના ઉચ્ચતમ સ્તરના ભાવમાં હાલ અત્યારે તેજી બાદ ઘટાડો નોંધાયો છે અને સ્થાનિક બજારની પણ ચર્ચા કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં વાયદા બજાર અનુસાર ઘટાડો થતા લોકો જે છે એ હાલ અત્યારે સતત વિચાર કરી રહ્યા છે કે આગામી દિવસોમાં શું હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તમે આગામી દિવસોમાં રોકાણ માટે જો સોનાની પસંદગી કરી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદી ન ખરીદવું જોઈએ, કારણ કે જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાનું વળતર મેળવવા માટે સોનાનું સતત સેલિંગ કરી અને પોતાનું પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, પરંતુ હવે સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે ત્યારે જોરદાર હલચલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો MCX પછી સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા ફેરફાર અંગે જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ સોનું સસ્તું થશે તો ખાસ કરીને જો સોનાની માંગ માર્કેટમાં તૂટતી જોવા મળે તો સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ઘરેણા બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે 18 કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવતા હોઈએ છીએ। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે આપણે રોકાણ માટે કરતા હોઈએ છીએ અને સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે। તો જો તમે રોકાણ માટે પણ સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો અને રોકાણ જે છે એ જ્યારે તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો આજરોજની ચર્ચા કરીએ તો મિત્રો આજરોજ માર્કેટમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને ચાંદીના ભાવમાં પણ તેજી બાદ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદી જે છે એ બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ હાલ અત્યારે ખૂબ જ વધી રહી છે, જેમ કે સોલાર પેનલ બનાવવામાં અથવા તો EV બાઇક બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જો હવે તમે રોકાણ માટે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ માટે ચાંદીની પસંદગી કરી લેવી જોઈએ। ત્યારબાદ સોનાના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો સોનું એમ કહી શકાય કે આસમાનેથી નીચે પડતું જોવા મળી રહ્યું છે અને સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે બદલાય અને ઘટાડા તરફ ટ્રેડ થઈ રહ્યો છે। તો હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા રોજબરોજના વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળતી રહેશે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું અને સોના ચાંદી જે છે એ રોકાણ માટે પણ માહિતી મેળવીશું।